રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખાનગી મેડિકલ સ્ટોર વિવાદ વકર્યો છે। ખાનગી મેડિકલ સ્ટોર ચાલુ રાખવા સામે કોંગ્રેસે સવાલ ઉઠાવ્યા છે। ભૂતપૂર્વ આરએમઓ પાડલિયાના જવાબ સામે અસંતોષ વ્યક્ત કર્યો। આરોગ્ય મંત્રીની ખાનગી મેડિકલ સ્ટોર બંધ કરવાની સૂચના છતાં પણ મેડિકલ સ્ટોર ચાલુ રાખવામાં આવી રહ્યો છે। સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટને બંધ કરવાની રજૂઆત કરવા છતાં ખાનગી મેડિકલ ચાલુ છે। સિવિલ હોસ્પિટલમાં ખાનગી મેડિકલ મુદ્દે ટેન્ડરનો કોન્ટ્રાક્ટ પૂર્ણ થઈ ચૂક્યો છે। 3 વર્ષનો કોન્ટ્રાક્ટ વર્ષ 2009માં પૂર્ણ થવા છતાં હાલમાં પણ મેડિકલ શરૂ છે। કોંગ્રેસ નેતા સંજય લાખાણીએ આરટીઆઈ કરતા ખુલાસો કર્યો છે। કોના કહેવાથી મેડિકલ ચાલુ છે તે મોટો સવાલ। સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને અહીં દવા લેવા મોકલાય છે। હોસ્પિટલમાં દવાનો સ્ટોક ન હોવાના કારણે દર્દીઓને પૈસા દઈને દવા લેવા મજબૂર કરવામાં આવે છે। ભૂતપૂર્વ આરએમઓ ને અત્યારના એકાઉન્ટ્સ ઓફિસર ડોક્ટર મહેન્દ્ર ચાવડા એની મને એવું કીધું કે ભાઈ આ તો ટેન્ડર મુજબ આને 3 મહિનાનો સમય આપવો પડે। એટલે મેં કીધું ક્યાં આધારે 3 મહિનાનો? તો કે ટેન્ડર। મેં કીધું ટેન્ડર તો 2009માં પૂરું થઈ ગયું છે, તો ક્યાં ટેન્ડરના આધારે? તો કે ના, ટેન્ડર ચાલુ છે। એટલે મેં કીધું કે તો તમે અમને ટેન્ડરની કોપી આપો। તો ટેન્ડરની કોપી છે નહીં। ખરેખર આ બધું હલાવી એ લોકોને સમય આપી ને એ માટે થઈને એ લોકોએ લીગલ કાયદેસરની કાર્યવાહી માટે પણ વકીલનો પણ સંપર્ક કર્યો છે। પણ આ તો રાજકોટની પ્રજા છે ને મિનિસ્ટરની ડાયરેક્ટ હુકમ છે। એટલે મેં બીએમ પટેલ જે ઋષિકેશભાઈના પીએ છે એની સાથે પણ ચર્ચા થયા મુજબ એનું પણ કહેવાનું એમ થયું કે ના, અમે સૂચના આપી દીધી છે। પછી એમાં ડોક્ટર દીક્ષિત ને ડોક્ટર હર્ષદ પટેલ જે હેલ્થ કમિશનર છે એ બધાનું પણ કહેવું છે કે અમે તાત્કાલિક આને બંધ કરશું, કારણ કે મેડિકલ સ્ટોર આપણું સિવિલ હોસ્પિટલની અંદર એક જ મેડિકલ સ્ટોર હોવો જોઈએ। જે આ બીજો મેડિકલ સ્ટોર છે એ તાત્કાલિક બંધ કરવાનો આદેશ હોય તો હવે આપણે તમારા માઇન્ડથી અમે એવું કહેવા માંગીએ છીએ કે આ તાત્કાલિક નિર્ણય લઈ ને મેડિકલ સ્ટોરને બંધ કરવામાં આવે।